પીઠિયા મનીષાબેન મહેશભાઈ, હું ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું સર. ને અમે વારંવાર એ ફરિયાદ લઈને આવીએ છીએ. રમાબેન નું દરરોજ માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા, તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો. તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા. તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો. કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું. બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક. અને કઈ શાળામાં શિક્ષક છે? પણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ તરીકે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર. અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને એક છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ ભારત અંદર હતા ને બહારથી આગળ દઈ દીધું. છેલ્લા કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ? એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. તો એ રમાબેન મેં બદલી નથી કરાવી. અત્યારે એને એ ઇસ્યુ ઉભો રહેશે. અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો. ને જોઈએ રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય. હજી નમી ઈણા થઈ જવાના છે. અત્યારે વાલીઓ ની તમારા મંતવ્ય બધું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર. એ રમાબેન ને માર નતો માર્યો. રમાબેન વિડિયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડિયો ઉતારો માં. અમે અહીંયા આવ્યા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય. એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો. અમે વાલીને બધા આવ્યા હતા. તો રમાબેન ભાગી ગયા. અમે કે બેન તમે અહીં બેઠો, અમે કેમેરા ચેક કરીએ, આપણે બધું જાણવા મળે ને કે કોની આગળ દીધો છે. તો રમાબેન ગામમાં ભાગી ગયા ને પાછા આવ્યા. તો 11 વાગ્યાની રિસેસ પડવી. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો સમય હતો. કપિલાબેન આચાર્ય છે એને ફોન કર્યો કે રમાબેન કે વિદ્યાર્થીને અહીં મોકલાવો કે મધ્યાહન ભોજન ચાલુ છે. તો કે નહીં, મને ઓલા સાહેબે ના પાડીશ કે 11 વાગ્યા સુધી છોડતા નહીં. તો છતાં અમે કેટલી એક કલાકની માથે અમે ઓફિસમાં બેઠા. તો રમાબેન ફોન ન ઉપાડ્યો ને રમાબેન નો ફોન સતત ને માથે ચાલુ જ રહ્યો. આચાર્ય નહીં, મેં અમને જાણ કરી કપિલાબેન ને કામ કે અમે કપિલાબેન ને કે આચાર્ય ને કે તમે ફોન કરો રમાબેન ને કેમ વિદ્યાર્થીને નથી છોડતા. તો ઉપર એ વિદ્યાર્થીને બહાર દઈને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થીઓ બહાર ગયા એટલે ખબર તમારી. ને વિદ્યાર્થીને તો ધમકાવવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. મારું નામ જાદવી રમાબેન કરશનભાઈ છે. છેલ્લા 19 વર્ષથી બાળામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આમ તો મારે નોકરીના 25 વર્ષ થયેલા છે, પણ આજે સુધી મને ક્યારેય ગામનો કડવો અનુભવ નથી થયેલો. બાળકોએ ગામજનોએ મને લાડ પ્રેમ આપેલો છે. પણ છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક પેલી રહેતી, તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચ શ્રી અવારનવાર જે સરપંચના પ્રતિનિધિ છે એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે. વારંવાર એને અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે. એ મને કનકગઢ કરે સનોબરબેન દલ હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર. અને ભૂમિકાબેન દલ છે એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે. અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે ને કે રમાબેને ભણાવ્યું નથી, રમાબેને આમ નથી કર્યું, રમાબેને કૂટી દીધી છે, એવું બધું બોલે છે. પણ જો હું પેપર બતાવવા તૈયાર છું. એ 2 છોકરીઓ એટલી હોશિયાર છે કે એને 75 જેટલા ગુણ છે. આજે મેં ક્યારેય સાહેબ બાળકો પ્રત્યે આવું વલણ કેળવ્યું નથી. મારી એક સ્ટુડન્ટ છે જે પ્રતીક્ષા વાજા, એ અત્યારે MBBS નો અભ્યાસ કરી રહી છે. બીજા અન્ય સ્ટુડન્ટ જે BSc નર્સિંગમાં અભ્યાસ કરે છે, પોલીસ કોન્સ્ટેબલમાં છે. ઘણા 8 થી 10 મારા સ્ટુડન્ટને બોલાવવામાં આવે ને મારું વર્તન જો એમને ખરાબ લાગતું હોય તો બાળકો પાસેથી રિવ્યુ લેવામાં આવે. આજે જે 5મા ધોરણમાં જે અભ્યાસ બાળકો કરી રહ્યા છે એના માતા પિતા પણ મારી પાસે અભ્યાસ કરી રહ્યા છે. મને ગામ પ્રત્યેથી ક્યારેય ખરાબ વલણ નથી સર મળેલું. અને આજે સરપંચ અને એની સાથે એક CRC છે, CRC
જીતુભાઈ અને સ્ટાફના બે મેમ્બર મળી અને મને વારંવાર સ્કૂલમાંથી જતા રહેવા માટે કહે છે. એ સિવાય મને ફોન પણ આવેલા કે તમારે સામાજિકની જગ્યા ખાલી કરવાની છે, અરસપરસ માટે કોકને મહેશભાઈએ તૈયાર કર્યા છે એને લાવવાના છે. મને અરસપરસ વિશે ખ્યાલ નથી, પણ મારો જે અધિકાર છે, જો કોઈ પણ વ્યક્તિ 19 વર્ષના આટલા બધી લાંબા અહીંયા હું નોકરી કરતી હોઈ શકું, સાહેબ બાળકોનો કંઈક પ્રેમ પણ હશે, જે આપણે લાગણી પ્રેમ મળે ત્યાં આપણે આવીએ. તો જો ઉત્તરાયણમાં મને આવી હોત તો હું ક્યારેય આ ગામમાં રહેવાય રાજી નથી, પ્રેમથી હું જતી રહી. પરંતુ મહેશભાઈ વારંવાર પ્રતિનિધિ તરીકે મને મારી સાથે ખરાબ વર્તન કરે છે. જો 8 તારીખે મારી જ્યારે એક ઓફિસમાં ઘટના બની હતી, એમાં સીઆરસી સાથે હતા, એક કોઈક વેરાવળથી પણ એક ભાઈ આવેલા હતા અને સ્ટાફમાં સાથે રાખીને કે મારું વર્તન કેવું છે, હું કેવી છું, તમને હું સારી રીતે ઓળખું છું, અહીંથી નડી જાઓ તો અમે તમને જોઈ લેશું, એવી ધમકી પણ આપે છે વારંવાર. ઘણીવાર તો હું કંટાળી ગઈ, મારા બાળકોને ઘરે જઈને કહું છું કે બેટા આનું શું કરું, તો મારી બેટી મારી છોકરી છે બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કરે, ભાઈ એન્જિનિયરિંગ છે, તો કે મમ્મી આટલું જુલ્મ શા માટે સહન કરવાની, તારી ઈચ્છા હોય ત્યારે તારે બદલી કરીને જવાનું છે, એમ કે એ લોકોથી ડરીને તું જતી રહીશ. તો અત્યારે આ ઘટના બની મારી હારે 10:30 આસપાસ. તો મેં મારી બેટીને ફોન કર્યો કે બેટા મને આ રીતના મારે છે, કે એનો આવીને તો કે મમ્મી ફોન કર દે,